નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચુનીલાલ માડિયાની નવલકથા વ્યાજનો વારસો પ્રકરણ 7 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. વિમલ સુરની સલાહ. વ્યાખ્યાન હજુ ચાલતું હતું ત્યારે જ આબાસાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. એટલે સહુ શ્રાવક શ્રાવિકાઓનું ધ્યાન આ નવા અને કાંઈક અંશે પરગામના હોવાને કારણે અજાણ્યા આગતુક તરફ ખેંચાયું. આબાસા તો બહુ અસાધના થવા ન પામે એની સાવચેતી રાખીને શ્રોતાઓને છેવાડે જ ઝટપટ બેસી જવાનું કરતા હતા. પણ આગલી હરોળમાં બેઠેલા ગામના અગ્રગણ્ય શ્રાવકો આબાસાને ઓળખી ગયા. તેથી તેમણે આગ્રહપૂર્વક એમને પોતાની પાસે બોલાવી લઈને બેસાડ્યા. બેસતા પૂર્વે આબાસાએ વિમલસુરીને 3 વખત જે વંદના કરી તે દરમિયાન આચાર્યની જબરી અનિચ્છા છતાં આબાસા તરફ એમનું મોં આછો મલકાટ કરી ગયું. અને એ દ્રશ્ય કેટલાક શ્રાવક શ્રાવિકાઓએ જોયું ત્યારે એ સહુને આચાર્યના આ દર્શનાર્થીની મીઠી અદેખાઈ આવી. વ્યાખ્યાન પૂરું થયે શ્રોતાઓ ધીમે ધીમે વિખરાયા. સંઘના 2-3 મોવડીઓએ આવીને આબાસાને જમવાનું આમંત્રણ આપ્યું. આબાસાએ વિનયપૂર્વક એ નૂતરાનો સ્વીકાર કર્યો, પણ જણાવ્યું કે આચાર્યશ્રીનો શક્ય તેટલો વધારે સમાગમ થઈ શકે એ માટે હું અહીં જ રહીશ અને અહીં જ મને જમણ મોકલી આપો તો સારું. ભાવિક શ્રાવકોએ આબાસાની ઈચ્છા પ્રમાણે જ એમની ખાતર બરદાસ્ત કરી. વિમલસુરીએ પોતાની મેળે જ આબાસાને કહ્યું, તમારા આગમનનો પ્રયોજન હું પામી ગયો છું. જ્ઞાની પુરુષો તો પામી જ જાય ને. આબાસાએ સહેજ શર્મિંદા થઈને હસતા હસતા કહ્યું, આચાર્ય સાથેના લાંબા સમયના પરિચયને કારણે આવી મજાકની એમને છૂટ હતી. આ પંચકાળમાં કેવલ્ય જ્ઞાન તો કોઈને ઉપજતું નથી, છતાં થોડી હૈયા ઉકલત તેમજ સામાન્ય વ્યવહાર બુદ્ધિથી કેટલાક અનુમાનો સાચા પડી શકે. વિમલસુરીએ પણ આછું આછું સ્મિત વેરતા કહ્યું અને પછી મોં ઉપર એક ગાભર્ય લાવીને પૂછ્યું, કહો, લશ્કરી શેઠની સુલેખા માટે જ પૂછવા આવ્યા છો કે? નાનું બાળક ચોરી કરતા પકડાઈ જાય અને જે રમ્ય ક્ષોભ અને મૂંઝવણ અનુભવે એવા જ ક્ષોભ અને મૂંઝવણ અત્યારે આબાસા અનુભવી રહ્યા. બોલ્યા, લશ્કરી શેઠ વિના તો આજે નાતમાં મારા મોભાનું બીજું છે કોણ? અને સુલેખા સિવાય બીજી? એ વાત તો સાચી છે. લશ્કરી શેઠ જેવા ભદ્રિક જીવ મેં બીજા નથી દીઠા. અને સુલેખા પણ ભારે પુણ્યશાળી આત્મા હોય એમ એની જન્મકુંડળી ઉપરથી લાગે છે. ભગવાન તો પછી આપ અનુમતિ શા માટે આપતા નથી? આબાસાએ પૂછ્યું. એમ પૂછવા પાછળ બીજી એક ઉતાવળ એ હતી કે જીવણસાના નેમિદાસની વાત આગળ વધે એ પહેલાં જ સુલેખાને ઝડપી લેવી. શેઠ, અમારું સાધુઓનું કામ સંસારમાં આટલો બધો રસ લેવાનું નથી. જ્યોતિષની પણ એક વિદ્યા પૂરતી જ ઉપાસના ઇષ્ટ છે. દુનૈવી સુખ માટે એ વિદ્યાનો ઉપયોગ કરવાનું અમને ન કળપે. છતાં રીખાવના ભવિષ્ય માટે મને નાનપણમાંથી જ રસ પડ્યો છે અને એ કારણે સુલેખાના જીવનમાં પણ ભારે રસ લેવો જ રહ્યો. એ પણ અર્ધાક કહેવાય. પ્રભુ, એ આપના હૃદયની વિશાળતા છે, ઉદારતા છે. એ ઉદારતાએ જ મને અહીં સુધી ઘસડી આણ્યો છે. આબાસાએ કહ્યું, કહો, અહીં સુધી ઘસડાતું આવવું પડે એટલી ઉતાવળ તે શી છે? વિમલસુરીએ ફરી હસીને પૂછ્યું, કારણ તો મારા કરતાં વધારે સ્પષ્ટ રીતે તો આપ જાણો છો ગુરુદેવ. રીખાવને સુલેખાનો સંબંધ
બહુ ઉતાવળા થાવો છો. સહા હજી થોડો સમય રાહ જોઈ જાઓ. એ ગ્રહ વિંધ્ય ઊભું કરી રહ્યો છે, એનો યોગ પૂરો થવા દો. પણ મેં બહુ દિવસ રાહ જોઈ, તો હવે થોડા દિવસ વધારી જુઓ. પ્રભુ, હવે મારી ધીરજ આવી રહી છે. આપની યાજ્ઞાનું ઉત્થાપન કરવું પડે એવો પ્રસંગ બની ગયો છે. હું ઘેરાઈ ગયો છું. રેખાવના જીવન મરણનો એ પ્રશ્ન છે. આભાના આખા વંશ વેલાને વારસના. એટલું બધું શું છે? સહા વિમલ સૂર્યે વચ્ચે પૂછ્યું. પ્રભુ, મારા કોઈ પાપ કર્મનો ઉદય છે. આભાસાએ વિમલ સૂરીના પગના પોચા ઉપર પોતાનું મસ્તક ઢાળી દીધું અને ઉમેર્યું, એ વિના આમ ન બને. શું બન્યું છે? સહા વાત તો કરો. જવાબમાં માત્ર આભાસાનું એક આછું ડૂસકું સંભળાયું. વિમલ સૂરી આટલા ઉપરથી તો ઘણું સમજી ગયા. તેમને થયું કે આભાસાનું આજનું આગમન જરૂર કોઈ અગત્યના સમાચાર આપવા અર્થે છે. સાંજે પોષદ ગૃહોમાં દૂર બેસીને અધ્યયન કરતા શિષ્યથી આભાસા સંકોચ ન અનુભવે એવી ગણતરીએ વિમલ સૂરી ઊભા થઈને બહારના વિશાળ છજામાં ગયા અને આભાસાને ત્યાં ખેંચી ગયા. જરાય અંતરપટ ન રાખશો સહા. ગૃહસ્થ જીવનમાં બનાવો તો બને જ છે. વિમલ સૂરીએ આભાસાનો સંકોચ ઓછો કરવા માંડ્યો હતો. આભાસાને અત્યારે લાગ્યું કે છજાના પથ્થરને પણ કાન છે. તેમણે અત્યંત ધીમા અને તૂટક અવાજે તે દિવસોને એમી અને રેખાઓવાળો પ્રસંગ આચાર્યને કહી સંભળાવ્યો. તેમની માન્યતા તો એવી હતી કે આ પ્રસંગ સાંભળીને આચાર્યશ્રી આશ્ચર્યચકિત થઈ જશે. પણ બન્યું એવું કે આ બનાવ તો અગાઉથી જ જાણી લીધો હોય, પામી ગયા હોય, કશુંક ધારેલું જ બન્યું હોય એટલી આસાનીથી મોંની એક પણ રેખા બદલવા દીધા વિના વિમલ સૂર્ય સાંભળી ગયા અને સાંભળ્યા પછી પણ પૂર્વવત પૂર્ણ સ્વસ્થતા જાળવી બેઠા રહ્યા. તેથી તો આભાસાને પણ ભારે કૌતુક થયું. તેમણે આશા રાખી હતી કે આચાર્યશ્રી રેખાઓ અંગે, એના આ આચરણ અંગે કશીક ટીકા કરશે, પણ એ માન્યતા પણ ખોટી પડી. વિમલ સૂરી તો જાણે કે કશું સાંભળ્યું જ નથી, અથવા તો જે સાંભળ્યું એમાં કશું નવીન કે અસામાન્ય ન હોય એમ આંખના મટકામાં પણ ફેર પડવા દીધા વિના સામી સ્થિતિએ જ ટમટમતા શુક્ર તારક ઉપર જ નજર નોંધી રહ્યા હતા. એકબીજા ગ્રહો પોતપોતાના પારસ્પરિક યુગથી પામર મનુષ્યની કેવી દશા કરે છે, કેવા નાચ નચવે છે, એ બધી લીલાઓનું એક અચ્છા દાર્શનિકની અદાથી જાણી નિરીક્ષણ કરી રહ્યા ન હોય. શિયાળાના સ્થિર અને શાંત સમૃદ્ધ જેવી વિમલ સૂરીની નિશ્ચય મુખ મુદ્રા સામે કેટલીય વાર સુધી મોંઘા તાકી રહ્યા. પછી છેવટે આભાસાએ જ એ મૌન તોડ્યું. અત્યંત ક્ષોભ સાથે તેમણે પૂછ્યું, ભગવત, આવી વાત કરીને હું થકી આપની કાંઈ અસાંત્વના થઈ ગઈ હોય તો આલોણ્યા. નહીં સા, હું તો સાવ બીજી જ વાત વિચારતો હતો. શી છે એ બીજી વાત? પ્રભુ, આભાસાના અવાજમાં આર્દ્રતા હતી. કાંઠે બેઠેલો મરજીવો મોંમાં તેલનો કોગળો ભરીને મોતીની શોધમાં ડૂબકી મારી જાય એમ ફરી વિમલ સૂરી એ જ ધીર ગંભીર ભાવે ધ્યાન સ્વસ્થ થઈ ગયા. થોડી વારે સાગરના પેટળમાંથી એક મહામૂલું મોતી બહાર આવે એમ વિમલ સૂરીના વિચાર મંથનમાંથી આભાસાના પ્રશ્નના ઉત્તર રૂપે એક મોતી જેવો શબ્દ રણક્યો. ઋણાનુબંધ કોની વચ્ચે ગુરુદેવ? આભાસાથી પૂછ્યા વિના ન રહેવાયું. પ્રશ્ન તેમજ એનો આપનાર ઉત્તર બંને જ સરખા ગંભીર હતા. છતાં વિમલ સૂર્યે સહેજ હસીને ઉત્તર આપ્યો, રેખાઓ અને એમની વચ્ચે. ઉત્તર સાંભળીને આભાસા ઢગાઈ ગયા. એમના મોં ઉપરથી તંગ રેખાઓ જાણે કે
દીન ભાવે પૂછી હતી. મસ્કરી કરો છો ગુરુદેવ? વિચક્ષણ નિરીક્ષણ શક્તિવાળા વિમલ સુરી શ્રાવકની આ મુખવાણી વાંચી ગયા અને બોલ્યા, તમે તો જેમ દર્શનનું સારી પેઠે શ્રવણ કર્યું છે, સાહા જીવના સચિત તેમજ પૂર્વભાવના લેણ દેણ પ્રમાણે એકબીજાના યોગ થાય છે એમ પણ તમે તો સમજો છો. કર્મ બંધનમાંથી મનુષ્ય કોઈ કાળે પણ મુક્ત થઈ શકતો નથી, એ તો હું સમજ્યો ગુરુદેવ. પણ રેખાઓ અને એમની વચ્ચે આ પ્રકારનો યોગ સંભવી શકે ખરો? યોગ તો સંભવિત નહીં, સિદ્ધ પણ થઈ ચૂક્યો કહેવાય. હવે તો વિંધ્યની જ વાટ જોવી રહી. માથે વજ્ર પડ્યું હોય એમ આબાસાનો અવાજ તરડાઈ ગયો. હજી કાંઈ વિંધ્ય પણ બાકી છે ગુરુદેવ. જુઓ સાહા, જ્યોતિષને તો જૈન આગમનોએ મિથ્યા શ્રુતિ ગણાવ્યું છે, એટલે એના ઉપર ભરોસો ન રાખવો જોઈએ. જ્યોતિષને આધારે જીવને મનુષ્ય પુરુષાર્થ હારી બેસે છે, એને બદલે પુરુષાર્થ વધે માણસે જ્યોતિષને પડકાર કરવો જોઈએ. ગુરુદેવ, જો આમ જ હોય તો પછી સુલેખા સાથે સંબંધ બાંધવામાં શી હરકત છે? આબાસાએ પૂછ્યું. સુલેખાની જન્મ કુંડળી તો મેં છુપી રીતે તૈયાર કરાવીને આપને આપી જ છે. હા, એ તો બરાબર છે. સુલેખાના ગ્રહોનો પણ મેં સારી પેઠે અભ્યાસ કર્યો છે. કોણ જાણે કેમ પણ મને એમાં બહુ જ રસ ઉત્પન્ન થયો છે. સુલેખાના ગ્રહો તો ભારે તેજસ્વી અને બળવાન છે. કાં તો કોઈ પ્રતિભાશાળી વિશુદ્ધિ બને, કાં તો મહાન તપસ્વીની, અથવા તો બંનેનો દૂધ સાકર જેવો સુભગ સંયોગ થાય. પ્રભુ, મારા એવા સદભાગ્ય ક્યાંથી કે મારે આંગણે એવી તપસ્વીની. હા, એ તે બરાબર છે. સુલેખા તો પુણ્યશાળી આત્મા છે, પણ રેખાઓ અને એમના સંબંધો અંગે વિચારવાનું રહે છે. આબાસા બે હાથ વચ્ચે મોં છુપાવી દઈને બોલ્યા, રેખાઓને એવી કુબુદ્ધિ ક્યાંથી સૂઝી હશે? પ્રભુ, બધા કર્મના ખેલ છે. મનુષ્ય તો એ ખેલનું નિમિત્ત માત્ર છે. પણ પ્રભુ, આપ વ્યાખ્યાનમાં વારંવાર કહો છો કે પુણ્યશાળી આત્માના સહવાસથી પાપાત્માનો પણ ઉદ્ધાર થાય છે. તીર્થંકરોની દેશના સાંભળીને ચાંડાલો પણ દેવલોક પામ્યા હોવાના દાખલા છે. તો સુલેખા જેવા પુણ્યશાળી આત્માના સમાગમથી રેખાઓ પણ? હા, હું પણ ક્યારનો એ જ શક્યતા વિચારી રહ્યો છું. વિમલ સુરીએ વચ્ચે કહ્યું. જૂના કર્મો પણ માણસ ધારે તો યોગ્ય પુરુષાર્થ અને તપ વડે ખપાવી શકે છે. ભગવંત, તો રેખાઓ અને સુલેખાના સંબંધને આપ અનુમતિ આપશો જ? વિમલ સુરી છજાના નીરવ વાતાવરણમાં ખડખડાટ હસી પડ્યા. બોલ્યા, શેઠ, પુણ્યશાળી આત્માના સહવાસથી કર્મ ખપાવવાની વાત કરીને હું જ કર્મ બાંધી રહ્યો છું. અમારે સાધુઓએ સંસારની આવી બાબતોમાં લગીરે રસ ન લેવો જોઈએ. તો પછી બે વ્યક્તિઓના લગ્નની બાબતમાં અનુમતિ આપવાની રાઈ તો અમારાથી તે વહોરાય. પ્રભુ, જન્મ કલ્યાણ વડી પુણ્યનું જે મહાન રાશિ બાંધી રહ્યા છો, એની સામે આવી અતિ સામાન્ય રાઈનું પાપ તો કશી જ વિસાતમાં નથી. આબાસાએ કહ્યું અને પછી લાંબા સમયમાં રૂએ લાડ કરતા હોય એ અવાજે ઉમેર્યું, અને આ અનુમતિ આપવાની રાઈ પણ જનહિતાર્થ નથી. શું હિત અહિતની ચર્ચા પણ અટપટી છે. હિત કોને કહેવું અને અહિત કોને કહેવું એ સમજવું બહુ મુશ્કેલ છે. આદિતિથિકર ઋષિદેવના જીવનનો પ્રસંગ તો તમે જાણો છો. એ વેળા માનવ જીવનનો હજી ઉત્કાળ હતો. લોકો ખેતી તેમજ અન્ય કળાનો જાણતા નહોતા. અનાજના દાણા ખેતરમાં વેરી દેતા અને એમાંથી અનાજ ઉગતું. ઋષભદેવે
એમને હળ વાપરતા શીખવ્યું અને એમાં બળદ તેમજ અન્ય પશુની સહાય લેવાનું કહ્યું. લોકોએ એ યાજ્ઞા પ્રમાણે પશુઓની સહાય લેવા માંડી, પણ વાવેલા અનાજના કળો બળદ ખાઈ જવા લાગ્યા. ઋષભદેવે કહ્યું કે બળદને મોંએ મોઢો બાંધી રાખો, એટલે વાવેલું અનાજ એ ખાઈ શકશે નહીં. લોકોએ આજ્ઞાનું પાલન કર્યું, પણ ખેતીનું કામ થઈ ગયા પછી પશુઓને મોંએથી એ મોઢા છોડી નાખવા જેટલી બુદ્ધિ ન સૂજી. પરિણામે મૂંગા પશુઓ મોહબંધને કારણે વિના અપરાધે ભૂખ્યા રહ્યા. એ અંતરાય કર્મ ઋષભદેવને પોતાના વર્ષી તપના પારણા ટાણે ભોગવવું પડ્યું હતું, તે તો તમે જાણો છો ને. આમ ખેડૂતનો હિત કરવા જતાં મૂંગા પશુઓનું અહિત થઈ ગયું હતું. એટલે અમે સાધુઓ તો આવા નાજુક પ્રશ્નોમાં હા કે ના કશું જ ન કહીએ. અમે તો યથાર્થની સમજણ પાડી દઈએ અને નિર્ણય સામા માણસ ઉપર જ છોડીએ. આચાર્યનું આ પ્રવચન સાંભળીને આબાસાના ટાઢા બોળ બની ગયા હતા. તેઓ ક્યારના વિચારી રહ્યા હતા કે રીખાવ અને એમીનો તે દિવસનો પ્રસંગ ન બન્યો હોત તો પોતે કેટલા સુખી રહ્યા હોત. આજે આ લાખોની ધન સંપત્તિ અને વૈભવ છતાં પોતાના આત્માના કલેશ થઈ રહ્યો છે. નિસહાયતા અનુભવતા તેમણે ફરી એક જ પ્રશ્ન પૂછ્યો, ભગવત, શા કુટુંબની આટલી પેઢીઓમાં આ બનાવ નથી બન્યો? રેખાવને આવું દુષ્ટકૃત્ય સૂચ્યું, એનું કારણ મને નથી સમજાતું. શેઠ, એ તો દરેક જીવના સંસ્કાર ઉપર આધાર રાખે છે. પૂર્વજન્મના સંસ્કાર પણ મનુષ્યનું જીવન ઘડે છે. તેવી જ રીતે આ જન્મના સંસ્કાર પણ. ગુરુદેવ, આ જન્મની વાત કરો છો ત્યારે કહું છું કે રેખાવને સંસ્કાર આપવા માટે તો મેં પાણીની જેમ પૈસા વાપરીએ છીએ. રાજ દરબારના શાસ્ત્રી માધવાનંદજીને રોકીને રેખાવને ગિવણગીરાનું અધ્યયન કરાવ્યું છે. સંસ્કૃત અને માગલીના એ પંડિતે રેખાવને જૈન આગમાનું જ્ઞાન આપ્યું છે. લશ્કરી શેઠ પણ સુલેખાને વિદુષી બનાવવા માટે એટલી જ કાળજી લીધી છે. વિમલ સૂર્યે કહ્યું, સુલેખા તો ખરેખર ભવ્ય જીવ હોય એમ લાગે છે. શેઠ, આપણે ત્યાં તો કહેવત છે ને, પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી. લશ્કરી શેઠને ત્યાં હું જ્યારે ગોચરીએ ગયો છું ત્યારે પાત્રમાં વસ્તુઓ વહોરાવી સુલેખાને જોતા મને એમ જ લાગ્યું કે આ કઈ પૂર્વભવની તપોભ્રષ્ટ યોગિની છે, જેને થોડીક જ યોગ સાધના અધૂરી રહી જવાને કારણે આ ભાવમાં અવતરવું પડ્યું છે. એના સુંદર મોંની આસપાસ ચમકતી આભા જ કોઈ અવલોક લાગે છે. એવી ભવ્યતા મેં રેખાવમાં નથી જોઈ. રેખાવની બુદ્ધિ પ્રતિભાનો વિસ્તાર અલબત્ત સુલેખા કરતાં વધારે વિસ્તૃત છે, પણ એમાં સુલેખાની પ્રતિભાનું ઊંડાણ નથી. કૂવા કરતાં જળાશય વહેલું સુકાય એ તો આપ જાણો છો ને. ગુરુદેવ, રેખાવ વિશે આપને આવી છાપ પડી તે એની યુવાન વયની રસિકતાને જ કારણે. બાકી હા, રસિક હોવું એ કાંઈ ગુનો નથી. રસિકતા એ તો ઉત્તમ મનુષ્યનો એક ગુણ છે, પણ એક વ્યક્તિમાં એ રસિકતા માત્ર રસિકતા જ રહે, આ શક્તિ જ રહે, ત્યારે બીજી વ્યક્તિમાં એ રસ સમાધિ બની રહી અને આત્મનું ઉદ્દવીકરણ કરી. માફ કરજો, પણ રેખાવમાં મને રસોલુપ્તા લાગી છે, ત્યારે સુલેખામાં મેં રસ સમાધિ જોઈ છે. ગુરુદેવ, ઉસ્તાદ અયુબ ખાનજીએ અને બારોટે ખેમરાજે રેખાવને સંગીતનો ગજબનો શોખ લગાડ્યો છે, એ તો આપ જાણો જ છો. હા, અને સુલેખાને બાળપણથી ચિત્રકળાનો નાદ લાગ્યો છે એ પણ હું જાણું છું. આજ 7 વર્ષથી સ્વરૂપ કુમાર નામનું એક ચિત્ર એ દોરી રહી છે, છતાં હજી એ અધૂરું છે, એ તમે જાણો છો. જી હા, ગયા વર્ષે અમે સહકુટુંબ સાથે હતા ત્યારે એ અધૂરું ચિત્ર જોયું હતું. સુલેખા કહેતી હતી કે આ ચિત્ર પૂરું થતાં હવે થોડા જ વર્ષની વાર લાગશે. આબાસાએ કહ્યું,
બિચારી ભોળી સુલેખા. વિમલ સુરી હસી પડ્યા. એને ભોળીને ક્યાંથી ખબર પડે કે ચિત્ર પૂરું થતાં તો હજી ઘણી વાર લાગશે. આબાસા આ હાસ્યને વાક્યનું મર્મ ન સમજતા આચાર્યની સામે પૂચ્છક નજરે તાકી રહ્યા. થોડી વારે વિમલ સુરીએ પોતે જ પોતાના મર્મ વાક્યનો સ્ફોટ કર્યો. એ ચિત્રમાં સ્થાનિક સંજ્ઞાઓ છે તે જાણો છો. પુરુષ અને પ્રકૃતિના બળોને સુલેખાએ પીંછીમાં ઉતાર્યા છે. ભારે જોરદાર રેખાઓ વડે એ બળોને તાદસ કરવામાં એણે વર્ષો સુધી જહેમત લીધી છે. એ બંને આદિ બળોના સંયોગથી ઉત્પન્ન થતા બીજા બળનું નામ છે સુરૂપ અથવા સુકુમાર રાખ્યું છે. સકળ વિશ્વના રૂપો આ બાળકમાં મૂર્ત થશે. વિશ્વની ચેતન સૃષ્ટિના 7 તત્યનું એ મંગલ પ્રતીક ગણાય. સમસ્ત માનવ જીવનનું માંગલ્ય એમાં સુહાશે. આટલું કહીને વિમલ સુરી જરા વાર મૂંગા રહ્યા. પછી એકાએક બોલી ઉઠ્યા. હું તમને ફરી ફરીને કહું છું કે સુલેખા એક ભવ્ય જીવ છે. એ વિના એને આવી મંગલમય કલ્પના ન સૂચે. ગુરુદેવ, સુલેખાને જેટલો ચિત્રકળાનો નાદ છે એટલો જ રેખાઓને સંગીતનો પ્રેમ છે. વળી હા, મને એણે 2-4 વસ્તુઓ ગાઈ સંભળાવી હતી તેથી હું પરિચિત છું. પણ મેં તેમને કહ્યું છે કે રેખાઓની રસવૃત્તિ હજી સ્થૂળ રહી છે. એનું ઉદ્દીકરણ નથી થયું. આમ તો ચિત્રકળા તેમજ સંગીત એક જ ડાળની 2 પાંદડીઓ જેવી સહીપણીઓ છે. એકને વ્યક્ત થવાનું માધ્યમ રંગરેખા છે ને બીજાનું માધ્યમ સ્વર છે, શબ્દ છે. બંનેમાં આત્માની કલા વ્યક્ત થઈ શકે છે. અને છતાં જુઓ કે સુલેખા એના કલાવ્યાસંગ દ્વારા આત્મ ઉન્નતિ તરફ પ્રયાણ કરી રહી છે, ત્યારે રેખાઓ હજી ગાયિકાઓ અને નર્તિકાઓના આવાસોમાંથી ઊંચો નથી આવી શક્યું. ફરી થોડીવાર બંને જણ મૂંગા રહ્યા. આભાસા નીચું જોઈ ગયા હતા. તેમણે છેવટે પોતાની મૂંઝવણ ફરી સંભળાવી. ગુરુદેવ, એનું કારણ શું હશે? રેખાઓના વર્તનની વિચિત્રા મને પણ નથી સમજાતી. સહા, એ વિચિત્રા રેખાઓના વર્તનની નથી, વિધિની વિચિત્રા છે. જે વસ્તુ નિર્મિત થઈ ચૂકી છે એ હર કોઈ રીતે થવાની છે. નિયતિ છે, એમાં મીન મેઘનો ફેર ન થઈ શકે. ભગવંતે આબાસાએ 2 હાથ જોડ્યા. જો એમ જ છે તો પછી રેખાઓ અને સુલેખાના સંબંધ માટે ક્યાં સુધી રાહ જોઈને બેસી રહું? લગ્નમાં વિંધ્ય યોગ હશે તો એ આપણાથી થોડો ટાળી શકવાનો હતો. યથામતિ અમે સાધુઓ આવી બાબતમાં સક્રિય રીતે ભાગ ન લઈ શકીએ. કોઈને કશી આજ્ઞા પણ ન આપી શકીએ. અમે તો એટલું જાણીએ કે સંસારી કાર્યોમાં મનુષ્ય ધર્મ બુદ્ધિ રાખીને યથામતિ આચરણ કરવું જોઈએ. વિમલ સુરીનો પ્રતિક્રમણનો સમય થાય છે જાણી આભાસાએ ઊભા થવાનું કરતાં કહ્યું, બસ તો ગુરુદેવ, કરું છું કંકુના. અને બંને હાથ જોડી વંદના કરી. વિમલ સુરી માત્ર રાબેતાનો જ શબ્દ બોલ્યા, ધર્મ લાભ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.